મસ્ત થયા છે, પરંતુ જનતા થઈ છે ત્રસ્ત। પોલીસના નાક નીચે બુટલેગરે બર્થડે ઉજવ્યો છે। કુખ્યાત બુટલેગર બર્થડે ઉજવતો દેખાયો છે। વિજય ઉર્ફે ભાણુએ બર્થડે પાર્ટી કરી હતી। જાહેર રોડ પર બુટલેગરે બર્થડે પાર્ટીની ઉજવણી કરી। પીસીઆર વાન પણ પસાર થાય છે, પણ બુટલેગરને તેનો કોઈ ડર નથી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આવા બુટલેગરો પર પોલીસની રહેમ નજર છે? આ વિડીયો જે વાયરલ થયો છે તેમાં બર્થડેમાં બુટલેગર જે છે તે કેક કટિંગ કરી રહ્યો છે। તે સમય ત્યાંથી પોલીસ વાન પસાર પણ થાય છે, પરંતુ તે છતાં તેની સામે કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા। ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ભાવનગરમાં બુટલેગરો મસ્ત અને જનતા ત્રસ્ત જેવો ઘાટ ઘડાયો છે। પોલીસના નાક નીચેથી જ બુટલેગર બર્થડે પાર્ટી મનાવી રહ્યો છે, અને તે પણ જાહેરમાં। પરંતુ પોલીસની વાન આપ જોઈ રહ્યા છો તસવીરોમાં પણ પોલીસ વાન અહીંથી પસાર થાય છે, પરંતુ પોલીસ વાન પણ તેની સામે કોઈ પગલાં નથી લેતી। શું પોલીસની રહેમ નજર હેઠળ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે? વધુ માહિતી સંવાદદાતા નવનીત આપી રહ્યા છે। નવનીત, બુટલેગરની બર્થડે પાર્ટી, પોલીસ વાન પસાર થાય છે, કોઈ પગલાં ભરવાની વાત તો દૂર, પરંતુ નજર ચૂકવીને ત્યાંથી પસાર થઈ જાય છે। સવાલ એ છે કે શું આવા બુટલેગરો પર પોલીસની રહેમ નજર છે ત્યાં? ચોક્કસ જે રીતના વિડીયો સામે આવ્યો છે, વિજય ઉર્ફે ભાણો નામનો જે બુટલેગર છે કે જે ચિત્રાની અંદર જે દારૂના અડ્ડાઓ ચલાવે છે, અને એ વ્યક્તિને જે બર્થડે પાર્ટી છે તેની જાહેરમાં ઉજવણી થતી હોવાનો જે વિડીયો છે એ વાયરલ થયો છે। ખાસ કરીને ચિત્રા વિસ્તારની જે મિનિટી સોસાયટી છે કે જ્યાં રાત્રે 12 વાગે આ જે ભાણો નામના શખ્સ છે કે જેના બર્થડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી, અને મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત હોય એવો વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત એ છે કે આવી રીતે પાર્ટી થતી હોય અને બુટલેગરની પાર્ટી હોય અને ત્યાંથી પોલીસ વાન પસાર થતી હોય છતાં પણ એને કોઈ જાતનો ડર ન હોય એવા જે માહોલ છે એ પણ સાથે જોવા મળ્યો છે। સાથે સાથે જે પોલીસ વાન પસાર થતી હોય અને એની ઠેકડી ઉડાડવામાં આવતી હોય એવો પણ વિડીયોની અંદર દ્રશ્યો છે એ જોવા મળે છે। એક રીતે જોઈએ તો બુટલેગરો છે અને સામાજિક તત્વો છે કે જેને પોલીસનો જાણે કોઈ જ ડર ન રહ્યો અને બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। જી બિલકુલ નવનીત, આભાર। તો બુટલેગરો બન્યા છે બેફામ અને પોલીસની રહેમ નજર હેઠળ જ પોતે દારૂનો ધંધો ચલાવી રહ્યા હોય તે પ્રકારની ઘટના હાલ ભાવનગરથી સામે આવી રહી છે।